મહીસાગરના બાલાસિનોરથી એક અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે। બાલાસિનોર એસટી બસ ડેપોમાંથી એક એવી ચોરી થઈ કે પોલીસમાં દોડધામ મચી ગઈ અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ તો જાણે કોઈ ફિલ્મ ચાલતું હોય એ પ્રકારની ઘટના બની। મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં ફિલ્મી ડબ્બે બસ ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ડેપોના વર્કશોપમાંથી એક અજાણ્યો શખ્સ બસ લઈને ફરાર થઈ ગયો। ઘટના 28મી એપ્રિલે સાંજે બની। બસની ચોરી થતા ડેપો તંત્ર અને પોલીસ કાફલામાં દોડધામ મચી ગઈ। માહિતી એવી છે કે આરોપીએ બસ લઈને ડેપોમાંથી ફરાર તો થઈ ગયો, પણ પછી જાડીઓ વચ્ચે જ બસને બિનવારસી હાલતમાં મૂકી દીધી અને પોતે ગાયબ થઈ ગયો। ત્યારબાદ પોલીસ અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ 3 કલાક બાદ કઢૈયાની સીમમાંથી બસ મળી આવી છે। આ સમગ્ર મામલે ડેપો મેનેજરે હવે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે કોઈ ઘરમાંથી સોના ચાંદીના દાગીના કે રોકડની ચોરીનો મામલો સામે આવે, પણ મસ્ત મોટા વર્કશોપમાંથી એસટી બસના વર્કશોપમાંથી બસની ચોરીનો આખો મામલો સામે આવ્યો છે। બસ મળી ગઈ છે, હજુ બસ ચલાવીને લઈ જનારી અજાણ્યો શખ્સ પોલીસ હાથે લાગ્યો નથી।